સિનેમાને કોઈ ઇન્ડસ્ટ્રીમાં બાંધવીને એ બહુ એક અલગ વાત થઈ જાય છે. મને એમ લાગે છે કે સિનેમા એ સિનેમા છે યાર. એટલે કલાકાર માટે તો તમે ભાષામાં એને કઈ રીતે બાંધી શકો. વોઇસ મોડ્યુલેશન માટે એક એક્સરસાઇઝ જે ત્યારે હું કરતો હતો અને અત્યારે ઘણીવાર કરતો હોઉં છું, એ ઓમકાર છે. માનવતા સૌથી પહેલાં આવે છે, એમાં સૌથી પહેલાં બિલીવ કરતા શીખવું જોઈએ. એ કોઈ ધર્મ કે જ્ઞાતિ જાતિની વાત આપણે અત્યારે નથી કરતા, પણ સૌથી શ્રેષ્ઠ આવે છે એ આવે છે સૌથી પહેલાં, સર્વોપરી છે માનવતા. મેં હર કોઈ કરે મેં કો ન જાને કોઈ, ખુદ હી કી ખોજ કરતા રહે ખુદ મેં ન જાકે કોઈ. અને જે તે સમયે અનુપમ ખેર સાહેબ એવું કહેલું છે કે જે શ્રેષ્ઠ જુઠ્ઠું નથી બોલી શકતો ને આંખોમાં આંખો નાખીને, એ એક્ટર નથી. એ તમે જૂઠાણું બતાવો છો, તો પછી સાચી ફિલિંગની કેમ જરૂર છે? 3 જણ મળે ને તો એક જણ કદાચ એવો હશે કે જે કદાચ એવું કહી દે કે તમને XYZ દુનિયાદારીમાં જોયા હતા, તમને હિલ્લારોમાં જોયા હતા, તમને આમાં જોયા, પણ બાકીના લોકો તો, આ તો બહુ નાનો રેશિયો કીધો, બાકીના લોકો તો તમને એમ જ કહે કે ભાઈ ધૂલો. ટેલેન્ટ પુષ્કળ છે આપણા ત્યાં, પુષ્કળ ટેલેન્ટ પડે છે. એવું છે જ નહીં કે ટેલેન્ટ નથી. કદાચ મે બી એવું હોઈ શકે કે ભાઈ ઇન્સ્ટાગ્રામના ફોલોવરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આગળ વધતા હોય ને એમને ના મળતી હોય ક્યાંક ટેલેન્ટ, તો મને ખબર નથી, પણ ટેલેન્ટ તો પુષ્કળ છે. થિયેટર કરતા લોકો બી બહુ પુષ્કળ લોકો છે. આવડવી જોઈએ. તું પી નહીં એ તારી બીજી નંબરની વાત છે. તને ખબર હોવી જોઈએ કે સિગરેટ કેવી રીતે પીવાય. તને એ ખબર હોવી જોઈએ કે ભાઈ દાખલા તરીકે તું ગંજેડીનો રોલ કરે છે તો તને ખબર હોવી જોઈએ કે ગાંજોનો જે પેલો રોલ બનાવવાનો છે કેવી રીતે બનાવવાનો. જો અમુક વખતે જેમ કે કીડી સર જેવા ડિરેક્ટર હોય ને, ત્યારે તમારે રેફરન્સ લેવા જવાની જરૂર નથી પડતી હોતી, કેમ કે એ બહુ ક્લિયર હોય કે તું આ જ કર. ડિરેક્ટર જ્યારે ક્લિયર હોય ને ત્યારે એક્ટરે કશું કરવાનું રહેતું નથી. ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ તમે જોઈ હશે અને એના લગભગ તમામ કેરેક્ટર આજે પણ તમને યાદ હશે. એમાંનું એક કેરેક્ટર એટલે કે ધૂલો, એટલે કે આર્જવ ત્રિવેદી. એની સાથે આજે આપણે પોડકાસ્ટ કરવાના છીએ, એની સાથે આપણે બેઠક કરવાના છીએ. હવે ધૂલા વિશે એટલે કે આર્જવ ત્રિવેદી વિશે હું તમને કહીશ કે એક્ટર તો મજાના છે, પરંતુ માણસ એથી વધારે મજાના છે. આજે આપણે એમની પાસે બેસી એક એક્ટર કઈ રીતના પોતાનું કેરેક્ટર તૈયાર કરે છે, ગુજરાતી ફિલ્મ કઈ રીતના કામ કરે છે, ઇન્ડસ્ટ્રી આખી કઈ રીતના ચાલે છે, ઘણા બધા ઇન્સાઇટફુલ વાતો છે આપણે જાણવાના છીએ. એમના પિક્ચર દરમિયાન બનેલા ઘણા બધા મજાના કિસ્સાઓ છે એ આપણે એમની મોઢે સાંભળવાના છીએ. તો પોડકાસ્ટ ખૂબ મજાનો થવાનો છે. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને વધુને વધુ લોકોને શેર કરો. તો ચાલો પોડકાસ્ટની શરૂઆત કરીએ. આર્જવ ત્રિવેદી, સ્વાગત છે બેઠકમાં. થેન્ક યુ. કેમ છો? સૌથી પહેલાં તો બસ આનંદ મોજ. આજે આપણે બહુ મજાની વાતો કરવાની છે. અને સૌથી પહેલાં જનરલી એવું થાય ને કે કોઈ ફિલ્મી કલાકાર આવે લગભગ ફિલ્મ વિશેની વધારે વાતો થતી હોય. આપણે એ કરવાની ટાળશું, કરીશું પણ એ થોડી ટાળશું. એ સિવાય મારે જાણવું છે કે આર્જવ ત્રિવેદી માણસ કેવા છે. આર્જવભાઈ, સૌથી પહેલાં મને એમ કહો કે ઇન લાઈફ તમારું ગોલ શું છે, લક્ષ્ય શું છે? લક્ષ્ય મારો બહુ જ આનંદથી જે છે એની સાથે હંમેશા જે તમને જે મળ્યું છે એનાથી ખુશ રહીને જે ક્ષેત્રમાં હું કામ કરી રહ્યો છું એ ક્ષેત્રમાં સારું, નિષ્ઠાપૂર્વક અને બહુ સાત્વિક રીતે જે તે જગ્યા ઉપર પહોંચવાનું મારું લક્ષ્ય છે. કે જે તે જગ્યા એટલે કે એની જે શિખર હોય, કેમ કે આપણે જ્યારે એવું નક્કી કરીએ તળેટીમાં ઊભા કે આમ શિખર સામું જોઈએ તો આપણને એવી ખબર હોય કે આપણે ત્યાં પહોંચવાનું. એ કોઈ બી ક્ષેત્ર હોય તો એનો એન્ડ એ શિખરની ટોચ છે, તો ત્યાં પહોંચવાનું, જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. અચ્છા, ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શિખર લાગે છે કે અમુક શિખરો સ્થાપિત થઈ ગયા છે? જો હું એવું માનું છું કે હા, ભલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આપણે કહીએ છીએ, પણ સિનેમાને કોઈ ઇન્ડસ્ટ્રીમાં બાંધવીને એ બહુ એક અલગ વાત થઈ જાય છે. મને એમ લાગે છે કે સિનેમા એ સિનેમા છે યાર. એટલે કલાકાર માટે તો તમે ભાષામાં એને કઈ રીતે બાંધી શકો? કલાકાર તો બન્યો જ એના માટે હોય છે કે કોઈ પણ કેરેક્ટર એણે કરવું પડે. એટલે એક્ટરની વાત કરું તો કોઈ પણ કેરેક્ટર એણે કરવું પડે. એ કેરેક્ટર કોઈ પણ ભાષાનું હોઈ શકે. એ ભાષા આવડતી હોય તો ઠીક, ના આવડતી હોય તો એ ભાષા શીખવી પડે. તો મને નથી લાગતું કે એને કોઈ ભાષા પૂરતું સીમિત કરીને આગળ વધવું જોઈએ. પણ તમે જો પૂછ્યું છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એવું લાગે છે કે શિખર, તો એવું નથી કે જે શરૂઆતમાં પ્રશ્નો હતા કે હવે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલી ફિલ્મો એવી આવશે કે કેવું બધું, પણ ઘણી બધી એવી ફિલ્મો આવી રહી છે કે જે બહુ સારી રીતે
અપડેટ થઈને લોકો સમક્ષ મુકાઈ રહી છે, એટલે એક્ટરો માટે ને ડિરેક્ટર માટે બી સારું છે. હવે સૌથી પહેલું પિક્ચર તમારું જે મને યાદ છે એ હતું છેલ્લો દિવસ, યસ. અને એમાં એક તમારું એગ્રેસિવ કેરેક્ટર છે, ગુસ્સાવાળું કેરેક્ટર છે. એક જ સ્માઇલ છે આખા પિક્ચરમાં, બાકી આખું પિક્ચરમાં ગુસ્સાનો રહો છો. હવે પ્રશ્ન એવો થાય કે રિયલ લાઈફમાં આવા કેરેક્ટર વધારે પસંદ છે તમને? ખરેખરમાં તમે ઈચ્છો છો કે આવા કેરેક્ટર મળે, ગ્રે કેરેક્ટર જેને આપણે કહી શકીએ? એમાં તો ચલો કોમેડી વેમાં હતું, બટ આમ નોર્મલી જે કહેવાય કે ભાઈ મને એવું લાગે છે કે તમને એવા કેરેક્ટરો વધારે પસંદ હોવા જોઈએ, એટલે હું પૂછી રહ્યો છું. મને એવા કેરેક્ટર પસંદ નથી. હું ફરી એકવાર એ વાત કરીશ કે કલાકાર માટે તો કોઈ પણ કેરેક્ટર એને આવે તો એ કરવાનું, નિભાવવાનું હોય છે. હવે આવા કેરેક્ટરોની એક મજા છે જેના વિશે આપણે કદાચ જો આગળ ચર્ચા થાય તો કરીશું, પણ મને એવું નથી કે હું આવા જ કેરેક્ટર્સ કરું. મને તો મેં જ્યારે પહેલું છેલ્લો દિવસ કર્યું, એમાં ધુલાનું કેરેક્ટર કર્યું, એના પછી મેં બહુ જાતે જ એવો નિર્ણય લઈ લીધેલો કે આવા પ્રકારનું કેરેક્ટર હું બીજું ક્યારેય નહીં કરું. અને મેં અત્યાર સુધી એવો પ્રયત્ન કર્યો છે કે સેમ શેડમાં હું ક્યારેય ના જાઉં. હા, એટલે કદાચ એવું બની શકે કે તમે ગુસ્સો કહો કે ગુસ્સાવાળા કેરેક્ટર કે એંગર, પણ એ ગુસ્સાના પણ પ્રકાર છે ને. આપણા જેટલા રસ છે એ દરેક રસના પણ અલગ અલગ પ્રકાર સિચ્યુએશન સાથે છે, તો એ ધ્યાનમાં રાખીને દરેક કેરેક્ટર કરે છે, અને ઉપરવાળાની મહેરબાનીથી મળ્યા પણ એવા છે કે બધા અલગ કર્યા હોય. એટલે મને એવો કોઈ શોખ નથી કે આવા જ કેરેક્ટર કરવા. એક ડીએસપી નું કેરેક્ટર બહુ સરસ હતું, દુનિયાદારી. એ મને મરાઠી ફિલ્મમાં જ્યારે હતું ત્યારે જ બહુ જ તમને લગાવ થઈ જાય એવું કેરેક્ટર છે, ને બહુ જબરદસ્ત લેવલે પરફોર્મ બી એમણે કર્યું છે. આમાં એગ્રેશન તો છે જ, બટ એક જે કહેવાય ને એક ભાવનાત્મક જે ફિલિંગ જે કહેવાય ને એની કેરેક્ટરની બહુ ગજબની હતી. કહેવાય જો છેલ્લો દિવસમાં બી ગુસ્સાવાળું છે, એમાં બી થોડું એગ્રેશન છે, પણ બંનેનો જે તમે કીધું કે અલગ અલગ શેડ હોય, એ શેડનો ડિફરન્સિએશન એ બંને કેરેક્ટરમાં મળે છે. તમે હિલ્લારો જોયું હોય તો હિલ્લારોમાં પણ તમને એમ લાગશે કે આ એક જુદું જ ક્રૂર કેરેક્ટર છે, પણ એ દરેકનો એક શેડ છે. બ્લુ હોય તો દરેક બ્લુના એક રોયલ બ્લુ છે કે પછી નેવી બ્લુ છે, સ્કાય બ્લુ છે, દરેકના એ શેડ છે. એ શેડ તમે જો પકડી શકો કેરેક્ટરની અંદર તો તમને ખબર પડે કે આ ગુસ્સો નથી, આ કોઈ કારણોસર થયેલો ગુસ્સો છે. એટલે એ દરેક કેરેક્ટરની અલગ મજા છે. હજી હવે આગળ કેવા કેરેક્ટર કરવાની આમ બહુ ઈચ્છા છે? બધા જ, પણ વધારે શેની ઈચ્છા છે? યસ, મને અત્યારે તો બહુ જ ઈચ્છા છે એ એવું કેરેક્ટર કરવાની છે કે એક કોઈ રાજા હોય, જેમ કે સિદ્ધાર્થ જયશ્રીની આપણે વાત કરો તો એ મારું એક સપનું રહ્યું છે કે એ રોયલ કેરેક્ટર નિભાવવાનું. અને નિમેશ દેસાઈ સર સાથે મેં આ પ્રકારનું એક નાટક કરેલું, કનૈયાલાલ મુનશીની વાર્તા છે ધ્રુવ સ્વામીની દેવી, એમાં હું ચંદ્રગુપ્તનો રોલ કરતો હતો. ને એ પ્રકારનું કેરેક્ટર તમારા બોડીમાં લાવવું ને એની એ મને વધારે ઈચ્છા છે, કરવું પણ છે, અને હોપફુલી બહુ જલ્દી થાય. ને બીજું એક એવું કરવાની ઈચ્છા છે કે પન્નાલાલ પટેલની એક વાર્તા છે મળેલા જીવ. મળેલા જીવમાં જે કાનજીનું કેરેક્ટર છે ને, એ કેરેક્ટર કરવાની બહુ ઈચ્છા છે. જેમ કે એક અત્યારે હું નાટક કરું છું જેનું નામ છે પથ્થરે પૂર્યા પ્રાણ, અને બહુ સત્ય ઘટના પર આધારિત વાર્તા છે, અને મેહુલ પટેલ એના દિગ્દર્શક અને નિર્દેશક છે. હું અને ડેનિશા પરફોર્મ કરીએ છીએ, અને બહુ સુંદર નાટક છે. એમાં હીરા સલાટની વાત છે કે જે સલાટ પહેલાં કહેવાતો જે શિલ્પકાર, એ એના પ્રેમની વાર્તા છે, અને એ બહુ સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. જે તે સમયો તો જોવા આવજો નાટક. મારે હવે એ જાણવું છે એક કેરેક્ટરનું એડોપ્શન કઈ રીતના કરવામાં આવે છે એક એક્ટર દ્વારા? દરેકની અલગ અલગ રીત હોય છે. મારી રીત એ છે કે હું હંમેશ માટે, દાખલા તરીકે મને કોઈ કેરેક્ટર આપવામાં આવે તો જે શીખ્યા છે, જે અમારા શિક્ષકો કે બીજા અમારા જે દિગ્દર્શકો એમની પાસેથી, ને અનુભવ એક સૌથી મોટો શિક્ષક, એના દ્વારા જે શીખ્યા છે એવું છે કે ભાઈ પહેલાં તો એક કેરેક્ટરનું બેકડ્રોપ તૈયાર કરો, બેક સ્ટોરી કે જે સ્ક્રિપ્ટમાં તમને નથી આપી. કે કોઈ એક દાખલા તરીકે 53મું પાનું જુઓ તો 53મું પાનુંમાં હું એડવોકેટ છું. એક એવો એડવોકેટ કે કોઈ પણ કેસ એ ગમે તે રીતે જીવી શકે છે, ખોટું હોય તો પણ એને સાચામાં ફેરવી શકે એવો એડવોકેટ છે. એ પૈસાદાર છે, સારું કમાય છે, વ્યવસ્થિત. તો એની બેક સ્ટોરી શું હોઈ શકે કે એટલે એ શું કરતો હશે એના અંગત જીવનમાં, કે એ દાખલા તરીકે ખાતો હોય તો એ શું ખાતો હશે, તો રાત્રે બ્રોકોલીનું સૂપ પીતો હશે, સેલેડ ખાતો હશે. આ બધા જે પોઈન્ટ્સ જે એના કારણે તમને કદાચ એ કેરેક્ટરાઇઝેશન તમારી અંદર આવવાનું શરૂ થાય. એ કોઈની સાથે વાત કરતો હશે, એના મિત્રો કેવા હશે,
આવું બધું વિચારીને એના અંગત જીવનની અંદર જો એની ગર્લફ્રેન્ડ હોય, કેમ કે તમારી સાથે રિલેશનશિપમાં જો કોઈ હોય તો એની સાથેના એના વ્યવહાર કેવો હશે, કેમ કે જે બધું જ જીતી શકે છે તો પછી એ અંગત જીવનમાં પોતાના વ્યક્તિઓ સાથે કેવી રીતે વાત કરે છે એ પણ. તો આ બધા એક પોઈન્ટ ભેગા કરીને એક કેરેક્ટરની ગ્રાફ તૈયાર કર્યા પછી હંમેશ માટે એક બહુ મોટો અગત્યનો પોઈન્ટ હું જે ધ્યાનમાં રાખતો હોઉં છું એ કે એ કબીર શાસ્ત્રીના ના કોઈએ જોયો છે, ના ક્યાંય થયો છે કે કશું છે નહીં, તો એને કઈ રીતે પરફોર્મ કરવું? તો એ આર્જવ ત્રિવેદી કબીર શાસ્ત્રી હોય તો શું થાય એ રીતે પરફોર્મ થાય. હવે એવું ઐતિહાસિક કેરેક્ટરમાં પણ એવું છે કે સ્વામી વિવેકાનંદ તમે લઈ લો, તો મેં તો એમને જોયા જ નથી, મેં એમના વિશે ફિલ્મો જોઈ છે, વાંચ્યું છે કે સાંભળ્યું છે. એના ઉપરથી હું જો એ વિચારધારણામાં આર્જવ ત્રિવેદી પોતે અંદર આવે તો એ શું કરે? એ સ્વામી વિવેકાનંદ એટલે આર્જવ તરફથી પરફોર્મ થયેલા સ્વામી વિવેકાનંદ. આ મારી થિયરી છે. આ રીતે હું કેરેક્ટર ડેવલપ કરતો. અચ્છા, એક્ટિંગમાં એક વોઇસ મોડ્યુલેશન એક બહુ મોટો રોલ ભજવતું હોય છે. જી જી જી. એની ઉપર કઈ રીતના કામ કરવામાં એમાં બહુ લકી છું હું, મારી જાતને માનું છું કે મેં નિમેશ દેસાઈ સાથે કામ કર્યું છે, સર સાથે. અને એમણે જ્યારે અમે એમની સાથે નાટકો કરતા ત્યારે એમણે અમને લગભગ કોઈ પણ નાટકની સ્ક્રિપ્ટ એક મહિનો વંચાઈ જ છે માત્ર. અને કયા શબ્દો ઉપર ભાર આપવો, આ કેરેક્ટરનો અવાજ કેવો હશે, તમે નહીં માનો, જે તે સમયે મેં મારી ઉંમરથી 3 ગણી ઉંમરના કેરેક્ટર વધારે પરફોર્મ કર્યા છે. એટલે હું 18 થી 20 વર્ષનો હતો ને ત્યારે મેં લગભગ 56 વર્ષના 60 વર્ષના કેરેક્ટર્સ કર્યા છે. કનૈયાલાલ મુનશીનું નાટક કાકાની શશી, એમાં કાકાનું કેરેક્ટર મેં કર્યું છે. પછી મેં કમર્શિયલ નાટકોમાં પણ જે ડાઘુભાઈ છે આપણા, એમના રિપ્લેસમેન્ટના 2-3 મેં નાટકો કરેલા છે. એટલે એ ઉંમરનો અવાજ, એ ઉંમરનો ઠહેરાવ, અવાજનો ઠહેરાવ, એ બધું મને નિમેશ સર સાથે, પછી હરીન ઠાકર સર જે અત્યારે અહીંયા કેનેડા છે, એ એમની સાથે કામ કરતાં કરતાં મેં ઘણું બધું ડેવલપ કરેલું. તો એ વોઇસ મોડ્યુલેશન માટે એક એક્સરસાઇઝ જે ત્યારે હું કરતો હતો અને અત્યારે ઘણીવાર કરતો હોઉં છું, એ ઓમકાર છે. ઓમકારને નાભીથી ઓમકાર કરવો, તમારા છાતીથી, વક્ષસ્થળથી કરવું, ગળાથી અને નાક, અને તમને હજુ આપણે એટલે સુધી પહોંચતા નથી, આપણને આવડતું નથી, અહીંયા તમારી જે ત્રીજું નેત્ર છે ત્યાંથી પણ ઓમકારનો નાદ થઈ શકે છે. એ કઈ રીતે થાય એ હજુ બધું ચાલુ છે તંત્ર. અચ્છા, તમે એવા કોઈ ગુજરાતમાં એવા કોઈ આર્ટિસ્ટને ઓળખો છો જે અત્યારે હાલમાં સ્ટીલ આ બધા વિષય ઉપર કાર્ય કરતા હોય? હું અહીંયા ગુજરાતમાં એવા કોઈ કલાકારને નથી ઓળખતો. મારા ગુરુ છે, જે ધર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી આધ્યાત્મિક તરફ વાત કરીએ તો એ મારા ગુરુ છે, એમની સાથે હું આ બધી ચર્ચાઓ કરતો હોઉં છું. અચ્છા, કોણ છે ગુરુ? આમ તો ગુરુ જનરલી લોકો ગુપ્ત રાખતા હોય, પણ છતાં બી એક આધ્યાત્મિક છો તમે કીધું, કેટલા છો? હું પુષ્કળ આધ્યાત્મિક છું. હું પોઝિટિવ એનર્જીમાં માનું છું. અને હું કાયદેસર એવું બિલીવ કરું છું કે એક એનર્જી છે કે જે ઉપર રહીને કોન્સ્ટન્ટ તમારી સાથે હોય છે, અને તમારો આખો જે કંટ્રોલ છે એ બધું એના હાથમાં છે. મને લાગ્યું તમે આવ્યા ત્યારે કે તમારા કપાળ ઉપર હજી આછું ચંદનનું તિલક દેખાય છે. યસ. હા, ઓકે. કયા ભગવાનમાં વધારે માનો છો? હું એક ઈષ્ટ જે વ્યક્તિ પોતાને માનતો હોય કે હું આમની ભક્તિ વધારે કરું છું, એવા કયા? હા, ના, એવું મારું કંઈ જ નથી. હું તમને બહુ સાચું કહું, અને મારા ગુરુ પણ એ જ વસ્તુ કહે છે મને, એ શીખવાડે છે કે માનવતા સૌથી પહેલાં આવે છે, એમાં સૌથી પહેલાં બિલીવ કરતાં શીખવું જોઈએ. એ કોઈ ધર્મ કે જ્ઞાતિ જાતિની વાત આપણે અત્યારે નથી કરતા, પણ સૌથી શ્રેષ્ઠ આવે છે, એ આવે છે સૌથી પહેલાં, સર્વોપરી છે માનવતા. તો આપણે અંદરની જાતને ઓળખીએ, એમાં જ ઈશ્વર છે, એમાં જ દરેક પ્રકારના તમે જે બી આગળ શબ્દો મૂકો એ બધા જ તમે અંદર શોધો તો એ તમને બધું મળી જાય છે. એ મેં હમણાં વચ્ચે કબીર સાહેબને બહુ વાંચ્યા હતા ને, મારે એવું છે કે જે વાંચું ને એ ઝૂમમાં કંઈક આવી જાય, લખાય કે હા, તો એવું કંઈક છે કે મેં હર કોઈ કરે, મેં કો ન જાને કોઈ, ખુદ હી કી ખોજ કરતા રહે, ખુદ મેં ન જાકે કોઈ. વાહ. તો આપણે જ્યારે અંદર શોધવાનું શરૂ કરીએ ને તો જ આપણને ખબર પડે કે આપણે તો છે જ નહીં, અંદર કંઈક
બીજું તત્વ જ કંઈક જુદું છે. હવે એ બહુ બધી જુદી વાર્તા છે, આપણે એમાં પડો આધ્યાત્મિક ચર્ચા કરી શકીએ, એમાં કાંઈ વાંધો નથી મને. હા, હવે થોડુંક આપણે અલગ ટોપિક ઉપર જઈએ કે આધ્યાત્મિક વિષય તો આપણે કરવો જ છે, ચર્ચા કરવી છે. તમે એક્ટિંગના ક્રાફ્ટ વિશે કીધું કે તમે આ રીતના કેરેક્ટર પકડો છો. તમને એવું લાગે છે ઇન ગુજરાતી સિનેમા કે બોલિવૂડમાં કે આ એક્ટરનો જે ક્રાફ્ટ છે એક્ટિંગનો એ બહુ જોરદાર છે ને આની જોડેથી આ વસ્તુ શીખવા જેવી છે, એવો કોઈ એક્ટર તમારા મગજમાં બોલિવૂડમાં કે ગુજરાતીમાં ગમે ત્યાં? બોલિવૂડમાં તો ઘણા શ્રેષ્ઠ એક્ટર્સ છે, જેમ કે આપણે વાત કરીએ ઇરફાન સાહેબ, હા, નાસિર સાહેબ, નસરુદ્દીન સાહેબ, હા, પછી મનોજ વાજપેયી સર. બહુ અત્યારે તો કેમ કે અત્યારે રિયાલિસ્ટિક નેચરલિઝમ ઉપર વધારે આવી ગઈ છે વાર્તા. રિયાલિસ્ટિક પરફોર્મન્સ કરવાની તમને જે મજા આવે છે એ અત્યારે દરેક એક્ટરને એટલે ખાસ, અને તમે જોજો એ ઝોન બધે જ અત્યારે ફેલાયેલો છે. એટલે એ, અને એમાં અમુક આ જે નામ બોલ્યો એ બધા કે મેનન સર, એ બધા વિજય રાજ સર, એ બધા જે કરે છે એ તમે ક્યારે કરશો, કઈ રીતે કરશો એ પ્રશ્ન છે. ત્યાં પહોંચી શકીશું, નહીં પહોંચી શકીએ. અને કલા એવી વસ્તુ છે કે જે સતત અભ્યાસ માગે છે, જે શીખતા રહેવામાં. અમિતાભ બચ્ચન સર, એ આ બધા લિજન્ડ છે. એટલે તમે એ શું કરે છે એ સતત એમાં રહેવું પડે તમારે. અને ઇરફાન સાહેબની વાત કરું તો મને એક બહુ જ વસ્તુ એમના માટે ગમે છે કે માણસને છે ને એ વસ્તુ ખબર હોવી જોઈએ કે મારી સ્પેશિયાલિટી શું છે. અને એ એટલે જ લિજન્ડ છે કેમ કે એમને ખબર પડી ગઈ હતી, અને બહુ પહેલાં પડી ગઈ હશે. એ આંખોથી એ કશું જ તમે જોજો, ઘણી બધી ફિલ્મો તમે જોજો એમની, ધ્યાનથી જોજો તો આ મારો એક ઓબ્ઝર્વેશન પોઈન્ટ છે કે એ જેટલું સરળતાથી આંખોથી રમે છે ને, એટલે એમને કશું બીજું કંઈ કરવાની જરૂર નથી. હા, એક કુદરતી તમને ગિફ્ટ હોય, એ આંખો છે એમની, ને એમને ખબર છે કે મારી આંખો એ બધું જ કરી શકે એમ છે, જો હું કંઈ ના કરું ને તો એ એમના ક્લોઝ શોટની અંદર એ એવો શોટ આપી દેશે, પરફોર્મ કરી દેશે કે તમારે વાઇડ લગાડવાની જરૂર નહીં પડે. હું છે ને ગઈકાલ રાત્રે જ જુરાસિક વર્લ્ડ જોતો, જુરાસિક પાર્ક વર્લ્ડ જે બનાવ્યું છે એની અંદર એ એમનું મસરાની કરીને કેરેક્ટર છે જે આખા જુરાસિક પાર્કનો ઓનર છે. એમાં લાસ્ટ સીન છે જે હેલિકોપ્ટર એમનું ક્રેશ થઈ જાય છે ને હવે પડવાના છે ને હવે મરી જ જવાના. તો એ સીનમાં ખાલી એક ક્લોઝઅપ એંગલ છે અને જે આંખથી જે મૃત્યુનો ભય એમની આંખમાં જે દેખાડો છે ને, 1 સેકન્ડનો સીન ખાલી, પણ સુપર કે તમને ખબર પડી જાય કે અચ્છા આ એની મોત જોઈ રહ્યો છે. હવે આના માટે એને કોઈ ડાયલોગ કે કંઈ જ ની જરૂર નથી. એટલે આ વસ્તુ તમે જે કીધી ને એને હું રિલેટ કરી શકું. એટલે એ બધા પાછળ બહુ બધું શીખવાનું છે. આપણે ગુજરાતીમાં જયેશ મોરે બહુ સુંદર એક્ટર છે, જે તમને બોલિવૂડના આ એક્ટર્સની યાદ અપાવે ગુજરાતીમાં. તો એમની ક્રાફ્ટને જોવાની મજા છે, જ્યારે એમનું કેરેક્ટર ડેવલપ કરતા હોય, એમની નિષ્ઠા જે કોઈ કેરેક્ટરને લઈને, એમના કામને લઈને જે છે એ બધી વસ્તુઓ. કેમ કે હમણાં અમે લોકો એક ફિલ્મ સાથે કરેલી, એક તો હિલ્લારો અને એક ધમણ. ધમણમાં એવું હતું કે અમે ખાસા સાથે હતા. હિલ્લારોમાં એવું હતું કે અમે એટલા બધા સાથે, એમના સીન અલગ હતા, મારા સીન અલગ હતા. તો અમે ઘણો સમય ધમણમાં જે પસાર કર્યો એમાં એકબીજા સાથે વાત થઈ, એમાં મને ખબર પડી કે અચ્છા આ એમની ક્રાફ્ટ છે. બહુ સુંદર પરફોર્મ કરે છે અને બહુ સુંદર રીતે કામ કરે છે. ઘણું બધું શીખવા જેવું છે એમની પાસે. એક મને આ ચેતન દહિયા સરનું કામ બી બહુ જ સુંદર, બહુ જ સુંદર. એમનું સુપર વર્ક છે. યસ, 100%. અમને તો હું પર્સનલી મળેલો છું, મેં જે રીતના વાત કરી છે એનાથી મને અમુક વસ્તુ સમજાઈ. એટલે હા, ઈચ્છા છે જયેશ સરને મળું એકવાર, એમનું કામ બી મારે સમજવું છે કઈ રીતના કરે છે. એક છે ને આપણે સ્ક્રીન ઉપર જોતા હોય ને એટલે એક મજા છે, પણ એ કઈ રીતના પરફોર્મ થાય છે ને એ જાણવા મળે ને એની એક અલગ જ મજા છે. એટલે એ જાણવાની વધારે રસ પડે. આપણે તમારી એક્ટિંગ અને ક્રાફ્ટની વાત કરી, હજી થોડા એમાં ઊંડા ઉતરીએ. જ્યારે એક લવર બોય કે પ્રેમની જેવો કોઈ ભાવ રજૂ કરવાનો આવે, એવું કોઈ કેરેક્ટર પ્લે કરવાનું છે, તો શું તમને લાગે છે કે અમુક પ્રકારના કેરેક્ટર, કારણ કે જો પ્રેમ એક બહુ સામાન્ય ઘટના છે જે દરેક વ્યક્તિના જીવનમાં આવે ક્યારેક ને ક્યારેક, તો તમને એવું લાગે છે કે કોઈ વાર એ જ્યારે કેરેક્ટરમાં લાવવાનું હોય ત્યારે રિયલ લાઈફમાં જે ફિલિંગ હતી એ પકડીને લાવવી પડે છે ત્યાંથી? જો આમાં કેવું છે કે લાગણીઓની વાત કરીએ ને તો એ હંમેશા ક્યાંક તમને એવું હોય કે બધા પ્રકારના ફેઝમાંથી બધા પસાર ન થયા હોય કદાચ. એવું કહેવાય છે કે એક્ટરને બધી જ સમજણ હોવી જોઈએ, બધી જ ખબર હોવી જોઈએ. જે અમે શરૂઆતમાં લોકો એમ કહેતા કે પ્રેમમાં પડવું જરૂરી છે યાર એક્ટર થાવ તો, આવું મજાકમાં બધા કહેતા એમ. તો એ તમને કદાચ એ ફિલિંગની ખબર પડે, પછી બ્રેકઅપ પછીના સમયની તમને ખબર પડે, તો એ બધી વસ્તુ. પણ હું એક વસ્તુ એવું માનું છું
કે તમે એક્ટર છો યાર, તમારે એક્ટ કરવાનું છે. તો તમે બહુ સાદી ભાષાને સાચી ભાષામાં કહી દઉં તો તમે સામેવાળી વ્યક્તિને જે બતાવો છો એ તમે નથી એ બતાવો છો. અને જે તે સમયે અનુપમ ખેર સાહેબે એવું કહેલું છે કે જે શ્રેષ્ઠ જુઠ્ઠું નથી બોલી શકતો ને આંખોમાં આંખો નાખીને એ એક્ટર નથી, એ તમે જૂઠાણું બતાવો છો. તો પછી સાચી ફિલિંગની કેમ જરૂર છે? એટલા માટે કેમ કે અત્યારે નેચરલિઝમને આપણે જે હમણાં વાત કરી રિયલિસ્ટિક એક્ટિંગ, એના માટે થઈને અત્યારે સાચી ફિલિંગની જે એક મેથડ અલગથી કરવામાં આવી છે એમાં એ જરૂર પડતી હોય છે. પણ મને ઘણી વખત એવું લાગતું હોય છે કે જો મેં 2-3 વખત એવો પ્રયોગ બી કરેલો છે કે પુષ્કળ ઇમોશન સીન હોય ને, એ ઇમોશન્સની અંદર કદાચ તમને ખબર હોય એક્ટર તરીકે કે હું મારા ચહેરાના કયા ભાગને કઈ રીતે યુઝ કરીશ અને હું શું મુવમેન્ટ કરીશ એનાથી એ વસ્તુ આવી જશે બહાર. તો પછી એ કદાચ તમને કદાચ એ લાગણી વિશે કદાચ ખ્યાલ ના હોય કે ના ખબર, તમે કનેક્ટ ના થયા હો તો એ કદાચ તમે પરફોર્મ કરી શકો છો. પણ એક વસ્તુ કહીશ કે તમને એ અંદરથી પરફોર્મ કરતી વખતે ફીલ થવું જોઈએ કે મેં જે કંઈ બી કર્યું એ લાગણી સાથે કનેક્ટ થઈને કર્યું કે કનેક્ટ થયા વગર કર્યું. એ મને અડી ગયું, મેં જે કર્યું એ મને અડી ગઈ વાત, તો એ સામેવાળી પબ્લિકને અડશે. નહીંતર એ સામેવાળી પબ્લિકને ખબર જ નહીં પડે કે આ ફેક દેખાઈ જશે તરત. એવું છે. એટલે એ ફેક બતાવવાનું છે પણ એવું નથી બતાવવાનું કે આ ફેક છે. એની મજા છે. લાગવું ના જોઈએ. એ તમને આવડતું હોય તો પછી એ તમારે કનેક્ટ પેલા લાગણી સાથે કનેક્ટ થવાની જરૂર નથી, એ ઇમોશન સાથે. અર્ચન ત્રિવેદી સર આવ્યા હતા, અર્ચન કાકા. ઓળખતા હશો તમે બહુ સારી રીતના. મારા પપ્પાના બહુ અંગત મિત્ર. હા, એમને એક બહુ મસ્ત વાત કીધી હતી મને કે સાચો એક્ટર જ એ છે, તું મારી એક્ટિંગ જોવે ને તને તું મને એમ કે બહુ મસ્ત એક્ટિંગ કરી, એટલે મને એમ થાય કે યાર શીટ મેં ખરાબ કર્યું. પણ કોઈ એમ કે બહુ મસ્ત જોઈને મજા આવી. એક્ટિંગ જેવો શબ્દ ના વપરાય ને એટલે હું સમજી લઉં કે હું સારો એક્ટર છું. કે હું એક્ટિંગ કરું છું તને ખબર પડી ગઈ હું એક્ટિંગ કરું છું, મેં શું ધૂળ એક્ટિંગ કરી. એટલે એમને એ બહુ સહજતાથી આ વસ્તુ કીધી હતી. એની વેસ આપણે હવે ધૂલા ઉપર જોઈએ, કારણ કે મારે એ જાણવું છે. એ પહેલું પિક્ચર હતું તમારું, કદાચ હું ભૂલ નથી કરતો તો, બરોબર? એટલે કરેલું એની પહેલાં, પણ જે રિલીઝ નથી થયું. અચ્છા, એટલે ગુજરાતીમાં આ વસ્તુ એક છે. અમુક એ સમયમાં એવું ચાલતું હોય, ઘણા પિક્ચરો બનતા પણ રિલીઝ નહોતા થતા, એવું એક ચાલતું હતું. પણ કંઈ નહીં, ધાર નીકળતી હતી એવું કહી શકીએ. ત્યારે હું એ ફિલ્મની અંદર તો મેં એવું કહી શકાય કે હું એસોસિએટ ડિરેક્ટર હતો, હું ક્લેપર બોય બી હતો, હું કન્ટિન્યુટી લખતો હતો, હું પ્રોડક્શન સંભાળતો હતો અને હું એક્ટિંગ કરતો હતો. અરે વાહ! એટલે ત્યાંથી શીખવા ઘણું બધું મળ્યું. આજે કામ લાગે એ બધું શીખેલું. હવે આપણે ધૂલા ઉપર આવી. એ કેરેક્ટર જ્યારે મળ્યું અને એ જે આખું પિક્ચર બન્યું, એ પિક્ચર દરમિયાન કરતાં કરતાં શું પરિવર્તન આવ્યું, શું નવું શીખવા મળ્યું, કે કોઈ એવો મજેદાર કિસ્સો હોય મૂવીનો જે આજે યાદ હોય, એવું કંઈક શેર કરો. એ ફિલ્મ કરતી વખતે છે ને એક બહુ સરસ મજાની ઘટના થઈ હતી કે અમે બધા આમ લગભગ થિયેટરના હતા. નહોતા ઓળખતા એ હતા, અમે ખાલી મલાર અને મિત્રને નહોતા ઓળખતા. હા, કિંજલને પણ નહોતા ઓળખતા. છોકરીઓમાં જાનકી, કિંજલ એ બંનેને નહોતા ઓળખતા. આ નેત્રીને ઓળખતો હતો હું, કેમ કે અમે થિયેટર સાથે કરેલું, નિમેશ દેસાઈ સર સાથે ને એવી રીતે. પણ અમે જે કામ કરવાનું ચાલુ કર્યું ને પછી એક જબરદસ્ત લેવલનું અમારા બધામાં બોન્ડિંગ આવ્યું. બહુ જ અદ્ભુત એ બોન્ડિંગ હતું. એટલે શીખવા એ મળ્યું કે તમે જ્યારે જે ટીમ સાથે કામ કરો છો ને, એ ટીમ ખરેખર જો એક એની અંદર બોન્ડિંગ એક સરસ સુંદર મજાનું બંધાઈ જાય, કનેક્શન થઈ જાય, તો એ કામ બહુ જ સુંદર રીતે બહાર આવે છે. ટીમ વર્ક છે ને આફ્ટર ઓલ. એટલે એક કામ એટલા માટે સુંદર રીતે બહાર આવ્યું કેમ કે એ જે ફ્રેન્ડશિપ તમે લોકો પડદા પર જોઈ રહ્યા છો એ એકચ્યુઅલમાં પડદાની પાછળ પણ આટલી જ પાવરફુલ હતી એ થોડાક દિવસોની અંદર જ. અને હજુ આજે પણ અમે લોકો જ્યારે મળીએ ત્યારે એ જ ભાવ સાથે બધા મળીએ છીએ, એ જ ઇમોશન સાથે મળીએ છીએ. તો એ મને એવું લાગે છે કે ક્યારે પણ કોઈ પણ ટીમ, એવું બધી જગ્યાએ શક્ય નથી થતું, પણ ક્યાંય પણ ટીમ જો બને તો એવું થવું જોઈએ કે ભાઈ એ એક પાવરફુલ બોન્ડિંગ સાથે ઊભી થયેલી ટીમ હોવી જોઈએ. તો સુંદર પરફોર્મન્સ, તમારું કામ તમારું સુંદર રીતે બહાર લોકો સુધી પહોંચે અને દેખાશે. કેમ કે તમારી એનર્જી બધું જ કહી જતી હોય છે. તમારી નેગેટિવ એનર્જી સાથે કામ થયું હોય જો કેમેરાની પાછળ, તો એ દેખાઈ જશે બહાર, ને પોઝિટિવ એનર્જી સાથે થયું હોય તો એ બહાર દેખાઈ જશે. અચ્છા, હવે જ્યારે તમે કંઈક બહુ સરસ
એક વસ્તુ સફળ થઈ જાય, તમારી એક પિક્ચર સફળ થઈ જાય, એની અંદરનું કેરેક્ટર તમારું બહુ સફળ થઈ જાય, લોકો એને પસંદ કરે, તો એવું થાય કે પછી લોકો આર્જવ ત્રિવેદીને ભૂલી જાય, પછી એ કેરેક્ટરનું નામ યાદ રહી જાય, પછી આર્જવ ત્રિવેદી રસ્તામાં મળી જાય ને તો એ કેરેક્ટરના નામથી જ એને બોલાવવામાં આવે. આવું બનેલું છે? આવું જ બને છે. અત્યારે મને ધુલાના નામથી જ બધા ઓળખે છે. હજી ઘણા બધા, ઘણા નહીં, બધા જ ધુલાના નામથી જ ઓળખે છે. લગભગ એવો રેશિયો હશે કે ત્રણ જણ મળે ને તો એક જણ કદાચ એવો હશે કે જે કદાચ એવું કહી દે કે તમને XYZ દુનિયાદારીમાં જોયા હતા, તમને હિલ્લારોમાં જોયા હતા, તમને આમાં જોયા. પણ બાકીના લોકો તો, આ તો બહુ નાનો રેશિયો કીધો, બાકીના લોકો તો તમને એમ જ કહે કે ભાઈ ધુલો. અને એ સાંભળીને કેવું ફીલ થાય, કેવું એટલે મતલબ આમ મને ગમે છે કે ભાઈ લોકો મારા કોઈ કરેલા કેરેક્ટરના નામથી મને ઓળખે છે, પણ એક બીજું પણ સામે એક્ટર તરીકે પ્રશ્ન ઊભો થાય કે સાલું બાકીના જે કેરેક્ટર છે એ લોકો સુધી કેમ નથી પહોંચ્યા હજુ સુધી. હું એ જ કહું, એટલે મને કંઈ હું એવું માનું કે એવું બી ફીલ થાય ને કે યાર બીજા કેરેક્ટર બી કરે મેં, તો એને વર્ષો થઈ ગયા, હવે તમે મને બીજા નામથી બોલાવો. બિલકુલ, પણ બીજા નામથી બોલાવો એવું ના હોય, પણ એ કેરેક્ટર વિશે તમને એટલી જાણકારી હોવી જોઈએ. હવે કદાચ શક્તિમાન છે તો શક્તિમાન કર્યા પછી એમણે કોઈ બીજા રોલ કર્યા હોય, પણ એક શક્તિમાન એટલી બધી છાપ છોડી ગયું હોય એમના મગજ, માનસ પટેલ ઉપર, ઓડિયન્સના, કે પછી બીજા કેરેક્ટરને કદાચ કાં તો એવું હોય કે એક્સેપ્ટ કરવા તૈયાર ના હોય, કાં તો એવું હોય કે ભાઈ એ બધું સુંદર કરો છો તમે, પણ યાર શક્તિમાન તો તમારું પહેલું હતું ને યાર, એ મજા જુદી હતી. એટલે એ ખબર નહીં કઈ લોકોના મગજમાં છે એ વાત, કાં તો પહોંચ્યું જ ના હોય. અચ્છા, આફ્ટર છેલ્લો દિવસ એ કેરેક્ટર સફળ ગયું, લોકોએ બહુ પસંદ કર્યું. પર્સનલી એ વખતે જ્યારે મેં પિક્ચર જોયું તો મને બહુ ગમ્યું હતું એ કેરેક્ટર, બરાબર. અને એવું થાય કે આવું જોવું જોઈએ માણસને, કોઈક અવાજ કરે ને માથું ફોડીને નીકળી જવાનું. એટલે એ ટાઈમે અમે કોલેજમાં હતા. સો બટ એ છે કે હવે એ જે સમયગાળો હતો એ પછી એ પિક્ચર પૂરું થયું, હિટ ગયું, એ કેરેક્ટર હિટ ગયું, પછી જે થોડા ઘણા સમયગાળામાં જે પિક્ચરની ઓફર આવી એમાં લગભગ એવા કેરેક્ટરો લોકો લઈને આવ્યા એવું બન્યું, બહુ બધા ના પાડી હોય. હા, બહુ જ બધી ફિલ્મો એવી આવી કે જેમાં આવી વાર્તા અને આ જ કેરેક્ટર સાથે લોકો ઓફર લઈને આવતા હતા. મિત્રોની વાર્તા અને આવું એક ગુસ્સાવાળું, શરૂઆત જ ત્યાંથી કરે કે તમે જે ધુલાનું કર્યું ને એવું જ એક કેરેક્ટર છે. અને એટલે ત્યાં જ પહેલાં હું મગજમાં ચોકડી મારી દેતો કે ઓકે તો હવે નથી કરતા, પણ મીટિંગ હોય એટલે સાંભળવું પડે. એવી ઘણી બધી મીટિંગ મેં અને મલારભાઈએ પણ સાથે કરી છે. અચ્છા, હા, કે ભાઈ સેમ કેરેક્ટર મિત્ર બી હોય ઘણી વખત. એટલે અમે લોકોએ આવી વાર્તાઓ તો બહુ જ બધી સાંભળી કે જે છેલ્લો દિવસ પછી સળંગ એ જ વાર્તા લઈને લોકો આવતા હોય, એવા કેરેક્ટર સાથે આવતા હોય. એવું તો બહુ જ બધી વખત બન્યું, પણ કર્યું નથી એક પણ વખત. અચ્છા, ગુજરાતીમાં એક આ મારો પ્રશ્ન છે કે એક મિત્રની વાર્તા, 3-4 દોસ્તારોની, ભાઈબંધોની વાર્તા, આ જ ચાલ્યું આવ્યું છે, 2 યાર પકડો, છેલ્લો દિવસ પકડો, હમણાં આવેલું 3 એક્કા પકડો, આ ટાઈપની સ્ટોરી વધારે ચાલે. બીજી કોઈ સ્ટોરીઓ એટલી બહુ જોવા મળતી નથી. એનું કારણ શું લાગે છે તમારા મતે? મે બી કદાચ મને એવું લાગે છે કે ઓડિયન્સને આ વાત વધારે ગમતી હશે, કેમ કે તમે જુઓ કે જે નામ બોલ્યા એ બધી ચાલી છે ફિલ્મ. 2 યાર બોલ્યા તમે, છેલ્લો દિવસ બોલ્યા, 3 એકા બોલ્યા, એ બધી ફિલ્મો ચાલી છે. તો કદાચ ઓડિયન્સને આ પોઈન્ટ વધારે કનેક્ટ કરતો હશે, શું થયું છે. તો આ બધી ફિલ્મો કદાચ એટલે બનતી હશે. અને એવું નથી કે એના સિવાય ફિલ્મો નથી બનતી, એના સિવાય ઘણી બધી ફિલ્મો બની. હિલ્લારો જોઈ લો, વર્ષ જોઈ લો, તમે ફક્ત મહિલાઓ માટે જોઈ લો, ઘણા બધા નવા સબ્જેક્ટ સાથે ફિલ્મો બની, પણ વધારે પડતી મેજોરિટી મેં કીધું ને. યસ, તો કદાચ એ ફિલ્મો પહોંચી નથી. જેમ કે અત્યારે છેલ્લી જે સુંદર ફિલ્મ, સુંદરમાં સુંદર મેં જે જોઈ એ ફિલ્મ વેનીલા આઈસ્ક્રીમ છે, કે જેમાં કોઈ મિત્રતાની ક્યાંય વાત નથી, એક પરિવારની વાત છે. તો મને એવું લાગે છે કે કદાચ ગુજરાતી ઓડિયન્સને એવો વિષય ગમે છે કે જે પોતે કનેક્ટ કરી શકે, કાં તો પછી એ પોતે ત્યાં આવીને રિલેક્સ થઈને હસતા હસતા ઘરે જઈ શકે. આ મને એવું મારું ઓબ્ઝર્વેશન છે, પછી હું ખોટો બી હોઈ શકું. તમે વસ્તુ સારી આપો, તમે શ્રેષ્ઠ રીતે બનાવીને આપો, તો એ બધાને એ ગિફ્ટ સ્વીકારવાના જ છે. તમારું પેકેજિંગ સારું હોવું જોઈએ, બસ. અચ્છા, ગુજરાતી મૂવીમાં માન લો કે 10 એક્ટર છે એક મૂવીમાં, 10માંથી સારામાં સારી એક્ટિંગ બધા પોતપોતાનું 100% આપતા હોય, પણ સારામાં સારી એક્ટિંગ કરવાવાળા 10 લોકો મળે છે હજી ઇન્ડસ્ટ્રીમાં, કે પછી એવું થાય કોમ્પ્રોમાઇઝ કરીને અમુક કાસ્ટ કરવી પડે છે? તમને શું લાગે છે? હવે એમાં તો હું નથી ઇન્વોલ્વ, કેમ કે એ કાસ્ટિંગ ડિરેક્ટરનો અને પ્રોડ્યુસરનો કોલ છે. પણ સાચું કહું તો
ટેલેન્ટ પુષ્કળ છે આપણા ત્યાં, પુષ્કળ ટેલેન્ટ પડ્યું છે. એવું છે જ નહીં કે ટેલેન્ટ નથી. કદાચ મે બી એવું હોઈ શકે કે ભાઈ ઇન્સ્ટાગ્રામના ફોલોવરના પોઈન્ટ ઓફ વ્યૂથી જો આગળ વધતા હોય ને એમને ના મળતી હોય ક્યાંક ટેલેન્ટ, તો મને ખબર નથી, પણ ટેલેન્ટ તો પુષ્કળ છે. થિયેટર કરતા લોકો બી બહુ પુષ્કળ લોકો છે, એટલે સારું કામ કરનાર લોકો મળી જ જાય છે. બસ ખાલી એ હીરાને શોધવા માટે ઝવેરી પ્રોપર બેઠો હોવો જોઈએ. ઓકે, હવે આ જ વસ્તુ ઉપર હું કહું, તમને લાગે ગુજરાતીમાં ઇન્સ્ટાગ્રામ ફોલોવરવાળા લોકોને એઝ અ એક્ટર તરીકે ઉપાડવાનો ટ્રાય વધારે કરવામાં આવે છે કમ્પેર ટુ સારા એક્ટર? પણ મને એવું લાગે છે કે તમે જુઓ કે આમ ઘણી બધી ફિલ્મો તમે જોશો તો એની અંદર મુખ્ય ભૂમિકાની અંદર જે હશે ને એ સારો એક્ટર જ હશે. રિક્વાયરમેન્ટ કદાચ એ પ્રકારની હોય કે જેમાં એ સેટ થતું હોય તો એ પ્રોડ્યુસર માટે લાભદાયક છે. કે ભાઈ એ ફોલોવરના કારણે એની ઓડિયન્સ એક છે કે જ્યાં સુધી પ્રમોશન કરવામાં એ પહોંચી જશે. તો એ કદાચ મે બી આવું હોઈ શકે, પણ મને હજુ ઓછું લાગે છે કે એટલું બધું પહોંચ્યા હોય લોકો એ જ કરે. કારણ કે મારું એવું માનવું છે ને કે માની લો કે હવે તમે વાત ક્યાંક સૌરાષ્ટ્ર બાજુની કાઠિયાવાડની કરો છો, તો એઝ અ એક્ટર જોડે એક્સેન્ટ તો એટલીસ્ટ કાઠિયાવાડનો આપવો જોઈએ. વાત સાચી છે. પછી એ બોમ્બેનો એક્સેન્ટ આવે તો ખોટું પડે, જસ્ટિફાઈ ના થાય. એટલે એ બાબતે હજી વીક રહેતું હોય એવું મને પર્સનલી લાગે છે. હવે જો કે હું કંઈ એટલો બહુ જાણકાર વ્યક્તિ નથી, હું સારો ડાન્સર નથી, પણ કોઈક ડાન્સ કરતો જોઈને કહી શકું સારું નાચે છે ખરાબ. ના તો ઓડિયન્સ જ કહી શકે સારું છે કે ખરાબ, એ ચિંતા નહીં. હવે આમ તો ઘણી બધી વાતો કરી આપણે, પણ મારે પર્સનલ લાઈફ ઉપર થોડું જવું છે કે આર્જવ પર્સનલ લાઈફમાં કેવા છે, મતલબ કે પોતાની મૌલિક સિદ્ધાંતો અને વિચારધારા કેવી છે આર્જવની? આમ તો પોતાનું કેવી રીતે વાત કરવી, પણ વિચારધારા મારી એવી ખરી કે મેં જે શરૂઆત જ કહ્યું કે તમે તમારો ગોલ શું છે, તમે જ્યારે પૂછ્યું ત્યારે, કે જે કંઈ બી તમારી પાસે હોય અને જે કંઈ તમને મળ્યું છે એમાં ખુશ રહીને તમારું સર્વશ્રેષ્ઠ કામ કરવું, કોઈને તકલીફ ન પડે એ રીતે. અને બીજી કે મારા સર નિમેશ દેસાઈએ મને શીખવાડેલું, નો પોલિટિક્સ ઇઝ ધ બેસ્ટ પોલિટિક્સ. એટલે એ વસ્તુ ઉપર હું ક્યારેય ફોકસ નથી કરતો. પોલિટિક્સ છે ખરું લાગે છે? પોલિટિક્સ તો કેવું છે કે યાર હજુ સુધી મને ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં ક્યાંય આપણે શરૂઆતમાં જેમ વાત કરીએ એમ ક્યાંય ફેસ થયું નથી, પણ ક્યાંક ને ક્યાંક તો એ બધી નીતિઓ તો આવવાની જ ને. કેમ કે ચાણક્ય હતા ત્યારે એ લખીને ગયા હતા ચાણક્ય નીતિ, કૃષ્ણ હતા ત્યારે કૃષ્ણમાં, એટલે એ રીતે તમારે ક્યાંક તો એ બધું ચાલ્યા જ કરતું હોય, એટલે એમાં બહુ વધારે ઉતરવું બી નહીં. જે બાજુ જવું નથી એ દિશાને ક્યાં જોવાની જરૂર છે. પ્રેમ થયો જ કોઈ વખત? પ્રેમ તો યાર જો પ્રેમનું કેવું છે કે પ્રેમ થયા કરે. યસ, પ્રેમ. હવે આમાં પ્રેમની પરિભાષા લોકો અલગ રીતે લેતા હોય છે, તકલીફ એ છે. બાકી પ્રેમ એ વસ્તુ એવી છે કે જે કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે આજે ત્યાં એલ્ફિલ ટાવર પડ્યો છે, એ બીજા 4 પડ્યા હોય, પણ એમાંથી મને જે વધારે સુંદર લાગે એ મને ગમે, મારું એ વસ્તુ તરફનું આકર્ષણ એ પ્રેમ છે. મને એ ગમી ગઈ એ વસ્તુ, એ પ્રેમ છે. એટલે થઈ રાખે પ્રેમ થાય, પણ એને વસ્તુ જુદી છે. એ તમે જે રીતે જે કોન્સેપ્ટમાં જઈ રહ્યા છો એ રીતે નહીં. હું સમજી ગયો, પણ એટલે જ્યારે કહેતા હોય ને ભાવ આવે એટલે તો પહેલી ઘણી વખત એવું બી થાય કે પ્રેમ, કોઈ કલાકાર બહુ સુંદર રીતે પરફોર્મ કરી જાય તો તમને એના માટે પ્રેમ થઈ જાય યાર, કે યાર આ કેટલું અદ્ભુત પરફોર્મન્સ છે આ. એ ક્ષણિક હોય એક પ્રકારનું આકર્ષણ હોય, એ કલા પ્રત્યેનો પ્રેમ હોય નહીં. પણ નહીં, આપણે તો વાસ્તવિક પ્રેમની જ વાત કરીએ. પ્રેમ થયો છે ને યાર, લગ્ન કરી લીધા આપણે તો. હા, મને નથી ખબર. તો હવે આ વિષય ઉપર બહુ ખોલી નહીં શકાય. પ્રેમ લગ્ન જ ના બિલકુલ ખોલાય, કેમ ના, પ્રેમ લગ્ન જ કર્યા છે. અચ્છા, યસ. કેટલો સમય થયો લગ્ન કર્યા? 6 વર્ષ. 6 વર્ષ થઈ ગયા. હવે એજ પૂછું છું, એજ કેટલી? હવે એજ 32 છે. હવે 32 છે. વાહ. પણ આફ્ટર મેરેજ કોઈ ચેન્જ આવ્યા ખરા? મેરેજ તમે કરો ને, કોઈ પણ 2 વ્યક્તિ અલગ રહેતી હોય ત્યારે એ બહુ સુંદર રીતે વસ્તુ ચાલતી હોય. પછી તમે મેરેજ કરો ને એટલે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે. એટલે એડજસ્ટમેન્ટની માણસની અંદર આવે ને આવે. એટલે જ આપણા પૂર્વજો એવું કહીને ગયા છે કે તમારી લગ્નની ઉંમર નાની ઉંમરે, બહુ યોગ્ય ઉંમરો બધી ગોઠવેલી છે. 25 વર્ષ, મેં 25 વર્ષે જ લગ્ન કર્યા હતા. 25 વર્ષે લગ્ન કરી નાખો, 25 થી 26 વર્ષની અંદર, ત્યારે તમે માનસિક રીતે એડજસ્ટ કરવા માટે તૈયાર.
એટલે તમારે એ ચોક્કસ ઉંમરે લગ્ન કરવા જોઈએ. અને માણસ ત્યારે જ એક્સેપ્ટ કરી શકે ચેન્જીસને. તો એ તો થવાનું જ છે. માણસ બદલાય, સામેવાળું માણસ બદલાય, પરિસ્થિતિઓ બદલાય. એટલે એ તો દરેકના જીવનનો કોમન પોઈન્ટ જે થાય છે. ચલો, તો પ્રેમની વાત તો હવે અહીંયા અટકાઈ દઈએ. લગ્ન થઈ ગયા છે એટલે હવે તો એ વિષય ઉપર આપણે વધારે નથી હોતું. પણ આપણે હવે એક નવી ચર્ચા કરીએ. મેજોરિટી મેં એવું જોયું છે કે જે લોકો બહુ આધ્યાત્મિક હોય, જે બહુ લોકો સ્પિરિચ્યુઅલ હોય, એ લોકોમાં એક બહુ કોમન વસ્તુ આવી જતી હોય છે કે એ લોકો જનરલી ખોટું કોઈનું નથી કરી શકતા હોતા. અને જ્યારે તમે કોઈ બી ક્ષેત્રમાં કામ કરો છો ત્યારે જાણતા કે અજાણતા તમારાથી થોડું ઘણું ખોટું થઈ જ જાય. હવે આધ્યાત્મિક માણસ જાણતા તો નહીં કરે, પણ અજાણતા થઈ જાય ને બહુ પાછળથી રિયલાઇઝ થાય કે અચ્છા એ એક ભૂલ હતી આપણી. આવી કોઈ ભૂલો જ્યારે થાય તો પછી એ ટાઈમે શું કરો છો? એક કહેવાય ને કે પશ્ચાતાપના રૂપે શું કરો છો? એને સુધારવા માટેનો કોઈ પ્રયત્ન કરો છો કે પછી? આપણે જ્યારે ભૂલ કરતા હોઈએ ને તો આપણને પહેલેથી જ ખબર હોય કે આ ખોટું છે. સાચું કે ખોટું આપણે જ્યારે કરતા હોઈએ ને, તમે જો તમારા નૈતિક નિયમો બાંધેલા હોય તો એની અંદર તમને ખબર છે કે મારે આને ક્રોસ નથી કરવાનું. હવે જ્યારે તમે એ ક્રોસ કરી રહ્યા છો ત્યારે તમને ખબર જ છે કે તમે આ ખોટું કરી રહ્યા છો. જે કહેવાય છે આપણા ગુજરાતીમાં શબ્દ છે, તમારી અંદરનો માયલો એટલે કે તમારી અંદરનું જે ચિત્ત છે એ તમને ના પાડશે કે આ ના કરીશ. અને જો ના પાડતું હોય ને તો તમે બહુ પ્રોપર જગ્યા પર છો. અને પછી તમે કરો ના કરો એ તમારા ઉપર છે. જો કરો છો પછી એમાં કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર રહેતી નથી, કેમ કે તમને કહે છે કે ના કરો ને તમે કરો છો. અને પછી જો કહે છે ને તમે અટકી જાવ છો તો એ બહુ શ્રેષ્ઠ ઘટના છે, મને એવું લાગે છે. અને મારી સાથે અત્યાર સુધી એવું થયું છે કે અંદરથી જવાબ આવી જાય છે કે આ કરવું જોઈએ કે ના કરવું. કોઈ એવી ભૂલ જીવનમાં થઈ હોય કામને લઈને, વર્કને લઈને, કે યાર આ વસ્તુ મારે કરવા જેવી હતી કે આ નથી કરવા જેવી, એવી કોઈ ભૂલ કે જે એવું થતું કે આ નહોતું કરવું જોઈતું? મને છે ને ઘણી વખત, એટલે એવી કંઈ મોટી ભૂલ નથી, મેજર ભૂલ નથી, પણ મને છે ને ઘણી વખત એવું થઈ જાય છે કે ક્યાંક કંઈક એ ડિરેક્ટર હોય કે કોઈ એક્ટર હોય કે કોઈ રાઇટર હોય એની સાથે કે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ ને મારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ પડે. અને જો હું કદાચ બહુ મારી અલગ રીતે જુદી જગ્યાએ વિચારતો હોઉં ને જો અમે બંને એક પોઈન્ટ પર ના આવીએ, એક પેજ પર ના આવીએ ને તો એ ચર્ચાનો વિષય જરાક થઈ જતો હોય છે. તો એમાં ક્યારેક મારાથી અગ્રેશન જેવું આવી જતું હોય છે, ધૂલો આવી જાય. ના ના ના, પણ હું એટલું બધું બહાર વ્યક્ત નથી કરતો. હું બહુ અલગ વ્યક્તિત્વ છું. હા, તો એ આવી જાય છે ખરું, પણ હું એને પછી કંટ્રોલ બી કરી દઉં છું. અને પછી ધીમે ધીમે એ વસ્તુ સમજાય છે કે એ જે તે વ્યક્તિ, લેખક, દિગ્દર્શક કે એક્ટર, એ દરેક પોતાનું સત્ય લઈને નીકળેલો છે. એનો પોતાનો રસ્તો જુદો છે જોવાનો અને મારો રસ્તો જુદો છે. એટલે હું જો એમની સાથે અંડરમાં કામ કરી રહ્યો છું તો મારે એમને ફોલો કરવા જોઈએ. અને જો બંનેના વિચારધારાઓ મળીને ચાલવાનું છે તો પછી બેસીને વાત કરવી જોઈએ કે શું કરવું. આ પોઈન્ટ પર હું હવે આવ્યો છું. નહીંતર પહેલાં હું શરૂઆતમાં એવું થતું, થોડું ચર્ચાના વિષય ઉપર જતો રહેતો હતો કે ભાઈ ના, પણ મેં પૂછ્યું ભૂલ શું થઈ એમ પૂછ્યું. ભૂલ એ જ કે ભાઈ ઘણી વખત આવી ઘટનાઓ થઈ જતી હોય કે ભાઈ યાર તમે આ ના કરો, તમે આ કરો, તમે આ ના કરો, આ કરો, જે મારો પોઈન્ટ જ નથી. હું એક્ટર તરીકે ગયો છું, મારે એક્ટિંગ કરવાની છે, બધું સાંભળ્યા પછી મેં હા પાડી છે, તો પછી એમણે જે કીધું છે એ જ મારે કરવાનું. પણ ઘણી વખત આ કામ એવું છે તો ક્રિએટિવ ડિસએગ્રીમેન્ટ આવે, બહુ સ્વાભાવિક વસ્તુ. હા, બસ એ જ. બાકી તો એસ જ એવું કંઈ થયું નથી કે જેના કારણે મારે એવું મને થાય કે યાર આ ખોટું કરી નાખ્યું. એટલે એટલો બધો ગુસ્સો નથી આવતો કે એવું? હા, નથી આવતો. હવે આ તો એક કામની વાત થઈ ગઈ. પર્સનલ લાઈફમાં ગુસ્સો આવે ખરું? ગુસ્સો એ આપણા નહીં, એટલે હું જે પૂછું છું ને એ પેલો ધૂલાવાળો ગુસ્સો પૂછું. એ તો નથી મારા. હા, એટલે કેવું છે, જો હું જે તે સમયે કોલેજમાં હતો ને ત્યારે એકચ્યુઅલી મારો ગુસ્સો એ લેવલ સુધી જતો હતો. હું બહુ છંછેડતા નહીં મને લોકો ને એ પ્રકારનું. પણ એ ધૂલા પ્રકારની ઇમેજ નહોતી મારી કે આખો દિવસ એ ઝૂનમાં ફરતો હોય. મારી સાથે કોઈ ખોટું કરે ને હું સાચો હોઉં ને મારી સાથે જો કોઈ એક અમુક લેવલના હદ સુધીનું ખોટું કર્યું હોય તો પછી એણે સોરી કહેવું પડે, ત્યાં સુધી હું પહોંચી જાઉં. કોઈ વ્યસન ખરું? કોઈ જ નહીં. ક્યારેક ખાધા પછી, જમ્યા પછી મીઠું પાન ખાવા જઈએ મિત્રો ભેગા થઈને, એને જો વ્યસન કહેતા હોતો, જો એ વ્યસનમાં ના ગણાય એને તો. પણ આ ઘણીવાર કેરેક્ટરની ડિમાન્ડ હોય કે સ્મોક કરવાનું છે એવો એકાદ કેરેક્ટર તમે પ્લે કરેલો છે. યસ. તો એ ટાઈમે કઈ રીતના પછી એ ટાઈમે શું થાય કે આર્જવને મૂકી અને પછી એ કેરેક્ટર જ અપનાવીને પછી સ્મોક કરો છો, એવું છે? સ્મોક કરવું એટલે જો શરૂઆતમાં તો કેવું હતું કે
મેં તમને કહ્યું કે એક્ટરને બધું ખબર હોવી જોઈએ, એક્ટરને બધું જાણ હોવી જોઈએ. એક શુભારંભ નામની ફિલ્મ અમે કરી હતી, જેમાં હર્ષ છાયા સર અમારી સાથે હતા. એક સીન હતો કે જેમાં હું સિગરેટ પીવું છું અને એ કટ થયો અને એ સિગરેટ જે બચી ગઈ એ હું ફેંકતો હતો, તો બધા કીધું કે રહેવા દે એમ કરી. ને કંઈક એમાં વાત થઈને એમણે કહ્યું, એમણે લીધી હશે ને એમણે કીધું કે ક્યાં કર રહા હે તું, ऐसे भी जाती सिगरेट, मुझे आती ही नहीं है, कैसे पीते हैं. फिर वो मुझ पे मतलब एकदम से गुस्सा हो गया અને એમને ખૂબ એવું થઈ ગયું કે યાર આ શબ્દ જ તું ખોટું બોલ્યો કે મને આવડતી નથી. આવડવી જોઈએ, તું પી નહીં એ તારી બીજી નંબરની વાત છે. તને ખબર હોવી જોઈએ કે સિગરેટ કેવી રીતે પીવાય. તને એ ખબર હોવી જોઈએ કે ભાઈ દાખલા તરીકે તું ગંજેડીનો રોલ કરે છે તો તને ખબર હોવી જોઈએ કે ગાંજોનો જે પેલો રોલ બનાવવાનો છે કેવી રીતે બનાવવાનો, કેટલી વખત કઈ વસ્તુથી બને, શું છે બધું એક્ટરને એ ખબર હોવી જોઈએ. ને એમણે પછી મને સમજાવ્યું કે સિગરેટ આ રીતે પીવાય અને પછી એ વખતે મેં એ રીતે પીને ચાલુ કરેલી. બાકી ત્યાં સુધી શરૂઆતમાં બી મેં 2-4 નાટકો કરેલા. ત્યારે એક દેવલાલનું કેરેક્ટર છે, મધુરાયનું ઝેરવું કરીને નાટક છે, એમાં સિગાર પીવાની હતી. તો એ તમારે પ્રેક્ટિસ કેમ કે સિગારનો ધુમાડો ને એ બધું મેં ક્યારે ધુમાડાને અંદર મને હજુ પણ નથી આવડતું એ કે અંદર કેવી રીતે લેવાય. પણ એ જે તમે ખોટું બી કરતા હો ને એમાં બી તમને ઉધરસ આવી જાય ને એ બધા પ્રોબ્લેમ થતા હોય તો એ ત્યારે તમારે પ્રેક્ટિસ થોડીક કરવી પડે અને પછી એ થઈ જતું હોય છે. અચ્છા, એક શું થયું મૂવીમાં એક કેરેક્ટર હતું જે નશો કરે છે. હા, એ સિગરેટ પીવે છે ખાલી. હા ના, શું થયું, અરે સોરી હા, શુભારંભને શું થયું નહીં ભેગું થઈ ગયું. સોરી, હા, શું થયુંમાં તો એ પેલો એનેસ્થેસિયા મને બહુ ભાવે વાળું. હા, એમાં છે ને એક ચહેરા ઉપર એક ટોન આખો જુદો દેખાય છે, જે આમ મોઢું થોડું ખુલ્લું, આંખો થોડીક આમ ઉતરેલી. એ કઈ રીતના, મતલબ કે મેકઅપનો કમાલ હતો કે નેચરલ હતું, શું હતું એ બેઝિકલી એવું કેરેક્ટર તમે જોયું હોય તો અહીંયા ડ્રો કરેલું ટેટુ, એના ઉપરથી લોકોને ખ્યાલ આવી જતો હતો કે આ નશાખોર માણસ છે. પણ એને ક્યાંય એવું નશો કરતો ક્યાંય બતાવ્યો નથી. એ કેડી સરની કમાલ છે. અને એમણે બોલવાની આ પેટર્ન, બેઝિકલી જે નશો કરતા હોય આ પ્રકારનો, એવા લોકો આ ગતિએ બોલે ને આ રીતે વર્તે એવું નથી હોતું. પણ આ કેરેક્ટરનું એક ડેવલપમેન્ટ હતું કે આ રીતે બોલશે. એ કેડી સર બહુ ક્લિયર હતા એમાં કે તું આ જ રીતે બોલ અને આ જ કર. એટલે એ એમની કમાલ હતી. અને બીજું કે તમે જે કહ્યું કે આંખો ને બધું, તો એમાં અંડર આઈને બધું મેકઅપ કરેલો. પ્લસ જસ્ટ શું થયું ચાલુ થયું ને એની પહેલાં અમે હિલ્લારુનું શૂટિંગ બતાવીને આવ્યા હતા. એટલે ત્યાં હું રણની રેતીમાં ફૂલ તડકામાં ઉનાળામાં કાળો થઈને જ પાછો આવ્યો હતો. અચ્છા, એટલે મેકઅપ બી એટલો કરવો પડે એવું નહોતું. અને બાકી તો જે મોઢું ખુલ્લું ને એ બધું તો કેરેક્ટર ડેવલપ કરવામાં કેરેક્ટરાઇઝેશનનો એક પાર્ટ હતો. એટલે એ બધું આવું કેરેક્ટર આપણે ડેવલપ કરીએ. હવે તો એક ડાયરેક્ટર તમને મારા આવું કેરેક્ટર છે, આપણે ક્યાંકથી ઉપાડેલું હોય ને, કોઈકને જોયું એવું નશો કરતા, કઈ રીતના વાત કરતા, થોડું ઘણું કોઈકનું તો એક રેફરન્સ તો મગજમાં બનાવવું પડે. એ ક્યાંથી લાવો છો એવા રેફરન્સ? અમુક વખતે જેમ કે કેડી સર જેવા ડિરેક્ટર હોય ને, ત્યારે તમારે રેફરન્સ લેવા જવાની જરૂર નથી પડતી હોતી. કેમ કે એ બહુ ક્લિયર હોય કે તું આ જ કર. તમે રેફરન્સ લઈને કદાચ કંઈક તમે કંઈક નવું બનાવીને આપતા હો તો એમને જો ટચ થઈ જાય તો વાત જુદી છે. મેં એવા ઘણા બધા વિડીયોઝ ને એવા બધું જોયું હતું કે જે આવા વ્યક્તિઓ કઈ રીતે એમના આફ્ટર ઇફેક્ટ શું હોય છે, શું છે શું નહીં. પણ એ બહુ મેં કીધું ને એ પ્રમાણે બહુ ક્લિયર હતા કે તું આને આ જ રીતે બોલ, આ જ પેસ, આ જ મીટર, આમાં જ વાક્ય પૂરું થવું જોઈએ. એટલે એ એટલા ક્લિયર હોય, ડિરેક્ટર જ્યારે ક્લિયર હોય ને ત્યારે એક્ટરે કશું કરવાનું રહેતું નથી. બહુ ઇઝી થઈ જાય છે કે ભાઈ આ પેજ છે, આ પેજ ઉપર તારે 3 ટપકા જ કરવાના છે, તું 3 ટપકા કરી દે એટલે વાર્તા પૂરી થઈ જશે. એ પતી ગઈ વાર્તા. એટલે આખું કેરેક્ટર કેવું હોવું જોઈએ કેડી સર ડિસાઇડ કરી લે છે મગજ. એ તો બહુ ક્લિયર. એ જ્યાં સુધી મેં શું થયું એમની સાથે કરી ત્યાં સુધીનો અનુભવ તમને કહું, 2 ફિલ્મો, એ બહુ એટલા બધા ક્લિયર છે એમના કામની અંદર કે એ જ્યારે કંઈ બી રીડિંગ ચાલતું હોય ત્યારે જ્યાં હશે કે જ્યાં એ આમ સિરિયસ બેઠા હોય એ જ જગ્યાઓ ઉપર ઓડિયન્સ હશે ને ઓડિયન્સ ત્યાં સિરિયસ બેઠી હોય. એટલા બધા ક્લિયર છે. એટલે એ વસ્તુ તો એમની છે.
એટલે એટલું ખબર પડી જાય કે અચ્છા અહીંયા ઓડિયન્સનું રિએક્શન હશે, એ ઓડિયન્સ બની જાય છે એ જગ્યા ઉપર જ્યારે કરવાનું હોય ત્યારે. યસ. દેટ ઇઝ અ ગુડ ડાયરેક્ટર હતો. હા, એટલે લગતી વખતે જ એમને ખબર હોય કે અહીંયા આ આવું થશે ને તો આવું જ ફૂટશે. એવા 2-4 ગેગ્સ છે કે જેની અંદર અમને એમ થયું કે સર કેમ આટલું બધું હશે, પણ ઓડિયન્સ બી ત્યાં એટલું જ હસતી હતી અમે જ્યારે પછી શોમાં જતા ત્યારે. તો એ એમની એક ખાસિયત છે. અચ્છા, પોતાના પિક્ચર થિયેટરમાં મુકાય પછી કોઈ વાર સડનલી સરપ્રાઈઝ વિઝિટ માટે જાઓ છો જોવા માટે પબ્લિક રિએક્શન? હા. કોઈ પબ્લિક દ્વારા કંઈક ઇનપુટ મળ્યો હોય એક્ટિંગને લઈને કે કામને લઈને, કે કોઈ કંઈ કીધું કે યાર આરજવ આવું નહીં, આવું કરવાનું હતું, આવું કંઈ ઘણા લોકો, હવે મેં કીધું ને હમણાં મેં જ 2 પિક્ચરને ક્રિટિસાઇઝ કર્યા થોડી વાર પહેલાં, તો આવું તમને કોઈક તો કહેવાવાળું મળે છે? મારા અંગત મિત્રો છે, એમાં અમુક 2-3 મિત્રો છે કે જે સીધું ચોખ્ખું જે મોઢા પર હોય કહી દે છે. એક તો સૌથી મોટા મારા ફાધર એક્ટર છે. એટલે એકચ્યુઅલી છે ને આ બહુ મસ્ત વાત કીધી. મારા મિત્ર એવા છે કે જે હોય મોઢા ઉપર કહી દે. હું પોતે એવું માનું છું કે મિત્ર છે ને દર્પણ જેવો હોવો જોઈએ, જે હોય ને એવું જ બતાવે, એ પછી ગ્લોરીફાય ના કરે કે ના ના આવું હતું નામ હતું. હા, ના, ચોખ્ખું આમાં જે સારું ખોટું, અને હવે તો એ લેવલનું બોન્ડિંગ છે અમારા લોકોની વચ્ચે કે એમણે કહેવું પણ ના પડે એમ, કાં તો એમણે કંઈ ખોટું કર્યું તો મારે કહેવું પણ ના પડે, ખાલી ઈશારો થાય કે સામે લુક આવે એમાં ખબર પડી જાય કે અચ્છા તારે બોલવાની જરૂર નથી, ખબર પડી. આ પોઈન્ટ સુધી પહોંચી ગયા. પણ એટલે એ એક મિત્રો છે ને બીજું મારા ફાધર પોતે એ એક્ટર. એટલે આજે પણ અમારા ઘરમાં એવો નિયમ છે કે ક્યાંય ફરીને આવ્યા હો કે કંઈક કામ કર્યું હોય તો એનું પૂરેપૂરું જે નિરીક્ષણ કર્યા પછીનો એનો જે સાર આપવાનો હોય એના માટે હું અને મારા ફાધર 1-2 કલાક બેસીએ અને એની ડિટેલમાં ચર્ચા થાય કે આની જગ્યાએ આમ, આની જગ્યાએ આમ આવું હોત તો વધારે સારું. ફ્યુચરમાં કયા પિક્ચરો આવે છે? ક્યારે ક્યારે જોવા મળશે? 2 ફિલ્મો આ વર્ષમાં જ આવી જશે, લગભગ 3-4 મહિનાની અંદર. એક તો આજે મેં કંઈ લંડન શૂટ કરીને આવ્યા એ, અને એક બીજી ડિરેક્ટર છે અનીશ, એમની સાથે કામ કર્યું છે. દેવેન બોજાણી, પ્રાચીશા પંડ્યા, આરોહી, હું, અલીશા પ્રજાપતિ અને નમન ગૌર, આટલા લોકો છે અમે. અચ્છા. અને આ જે લંડનવાળી કરી એમાં બી મોટી કાસ્ટ છે. અભિષેક શાહે ડિરેક્ટ કરી છે ફિલ્મ, હિલરોના ડિરેક્ટર, અને ઘણી બહુ તો બહુ મોટી કાસ્ટ છે. અચ્છા, એટલે બધાના નામ અત્યારે 9 લોકો છે, બધા લાંબા છે. અચ્છા, હવે આ બંને સ્ટોરીઓ અલગ છે કે જે કેરેક્ટર પહેલા જોવા મળે એવા છે કે ડિફરન્ટ કિક છે? નહીં, તમને એક કેરેક્ટર આમાં ક્યાંય કરેલું મેં જોવા નહીં મળે. આ બંને અલગ છે, બંને અલગ છે. બહુ મજા આવી વાત કરીને, ઘણું ખરું નવું જાણવા મળ્યું. અને સ્પેશિયલી મારે એક જાણવું હતું કે એક એક્ટર, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સ્પેશિયલી એક્ટર કઈ રીતના કામ કરે છે, એની બેક સ્ટોરી શું હોય છે. 1-2 કિસ્સા જે સાંભળો હતા એ તમે મને કીધા, મજા આવી. થેન્ક યુ. અને હોપફુલી આપણે ફરી પોડકાસ્ટ કરીશું. જ્યારે પણ તમારું પિક્ચર આવવાનું હોય ત્યારે આપણે ફરી મળીશું એક વખત. થેન્ક યુ સો મચ. વેલકમ.